કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા ખડમાં જો પણ તમે ના પાડો તને વાટવા નહીં તો ઓલા વાટ છે આફડા પણ ત્યાં તારે શું કામ વાટવું જોઈએ? એવું કાંઈ ન હોય, ભલે થી વટાય એમાં શું વાંધો લે। આપણે વાટતાનો આપણને ઠેપ આવે દાંતડા લાગી જાય। આ સિયન બેન ને શું છે આ બધું? આ બધું એવું છે બધું નવીન નીકળ્યું છે। નવીન નીકળ્યું છે નવીન આ નીકળ્યું તમારી ક્યાં કંઠી તો નથી ને? નહીં નહીં છે આ તો કંઠી છે, આ પાછળ કંઠી છે અને આ સેન પહેરી છે। આ વાટ કાપવા ઓલું આવ્યું હતું ને મશીન એનું છે વીનું સેન છે તમે કેમ ડોકમાં પહેરી લીધું? હાકલ એક બગડી હતી તો પાછું અહીંયા મૂકી દીધું। હા એટલે તમે અત્યારે ઠપકાર્યું ડોકમાં? હા ઠપકાર વાહ ભાઈ વાહ। આજે બનાવવાનું છે રીંગણાનું શાક। અત્યારે આપણે મીંડા રીંગણા ઉતારવા। આ તો ભરેલ રીંગણા થાય એવું રીંગણા છે। આમાં કટિયા છે ગાયરી હવે નથી ઉતારવા કે આ આપણા છે કટિયા રીંગણા જાત જાતના ને ભાત ભાતના। આપણે હવે ઉતારી લઈ બે ટમેટા। આ છે દેશી ટમેટા। આપણે મીંડા રીંગણા ઓલા ટમેટા ઉતારવા રીંગણા ઉતારી લીધા। લૂત બૂત ભર્યા છો પણ ટમેટા દેશી છે ને। અત્યારે તો પણ બહુ મોટું થઈ ગયું જો કર્યું પારે પારેથી લે ને મોટું મોટું કેટલું જ બસ તાજે તાજું રોજનું રોજ લેવું હોય ને પાછું। જો આ છે આપણા બટેકા। જો આ છે આપણા બટેકા। આમાં તો ઊધી લાગે છે કે જીવાય છે? જીવાય જ હોય। આ છે આપણા બટેટા થઈ ગયા ઈ જો હજી આ કાચું છે બટેકું। આજે આપણે બનાવવું છે રીંગણા બટેકાનું શાક। હજી આ બટેટા બધા કાચા છે તો દુકાને જવા પણ જ નહીં ને? નહીં દુકાને ખાવા પણ નહીં। જય દ્વારકાધીશ। હવે અમે વાડીએથી ઘેરે જઈએ છીએ। હવે તમે નિરાયતે પછી આયલા આવજો। આ કોથળીમાં શું ભર્યું એટલું બધું? કોથળીમાં ભર્યા ગાજર છે। આજે એન્ટ્રી થવાની છે નવા લુકમાં। અમારા દાદાએ નવો લુક કર્યો છે। સોયણી પહેરી છે સફેદ અને એનો વેશ બદલો કર્યો છે આજે અમારા દાદા। સોયણી વાળા દાદા હો અમારા। કેમ છે બાપા? સારું છે। આ ચશ્મા બસમાં શું છે બધું? આ બધું જે બાગમાં આટા મારવા આવ્યો ભૂંગણા ભૂંગણા આવ્યો ઈ તો શું છે બધું શર્ટ બટ ને સોયણી બોયણી ચશ્મા બસમાં આજા ભૂંગણા ભાગે એનાથી કાલ 10 આવ્યો તો। ત્યાં ચશ્મા તમે કાળા પહેર્યા છે તમને દેખાય છે કઈ? આમાં તો બહુ દેખાય મને। હાલો જી આગળ। હા આ અમારા દાદા। હા પુષ્પે રાજ શુભ બના પુષ્પે રાજ ભૂતેજાની। આ તમને ચશ્મામાં દેખાય તો છે ને? હા દેખાય બહુ દેખાય। આ ચશ્મામાં અરે સરસ દેખાય। ક્યાંક ઓલું આ ઝાડવામાં તમે ભટકાઈ જાતા નો ભટકાઈ હે? નો ભટકાઈ દેખાય તો છે ને? હા દેખાય। આ ડાયરું બાયરું ના મોર બોર ક્યાંક આંખમાં આવી જાય ને ઝાપટ લાગી જાય ને હો। આ આપણી આ રીતે હોરી આંબાની એવું છે? હા હા આને સાંયે હાલતા નહીં આંબાઈ। હાલો નો હાલી હો। હા આ તમારી એટલે તમારે એટલી બધી ભૂતેજાની। આ તમે એટલી બધી કેરી ખાઈ જાવ? હા પુષ્પદાસ ભૂતેજાની। આ તો તમે તો પણ નવા લુક માં આવી ગયા બાપા। હા હે બાપા હા તમે તો નવો લુક કર્યો છે। હા લો લખી નકો આ સોયણી બોયણી ના સોયણી કેદું ની હાઈસવી હતી એ કેદું ની આવી સોયણી પુષ્પદાસ ભૂતેજાની। તમે પહેરતા આવી સોણી કરતા હા પેલા અને
હવે પાટલું મીડા પહેરવા એવું છે? હવે રહી ગયા એટલે પેશાબ પાણીમાં તકલીફ થાય બહુ. હા ઈ વાત સાચી તમારી. હા આ વસ્તુ બધી આપણી હે. કયું આ હું લોટા વટાર હાથીડા જા લોટા વટાર. હા તમારા જમાનાનું લાગે છે. હા તમારે હમણાં થયું બધું જે ભગવાનની દયાથી આ હાથીડા બધા લીધા. જા આ ઢળિયો લીધો, આ હાથી લીધા. શું ભાઈ આપણે તો શું કરીએ હવે? આમાં તો હું ભાઠા ઉત્તેજાસ પુંજરાળી ટોપી બોપી. અને આ બધા હાથીડા આપણા ટ્રેક્ટરો બેક્ટરો બધું. આ તમે શેની માથે બેઠા? ડાઇનિંગ ટેબલ ઉપર? ડાઇનિંગ લેતો જાય. આ ટેબલનું ટેબલ છે. ડાઇનિંગ ટેબલ. તમે બપોરાનું ઉપર ખાવ છો? હા હા તે તમે નીચે બેહીને જ જમતા? બેહાતું નથી. હા. નીચે બેહાતું જ નથી. કેમ? નહીં શું થાય છે? ઊભા ન થઈ ગઈ ભાઈ. ત્યાં ટોપિયું ને ચશ્મા ને આ બધી સોળીયું ને છે એવું? હાથ બે લાંબા કરી આમ મોની. આપણા રાજમાં કોઈ દુખી તો નથી ને? કોઈ નથી. હા તો ભલે કેજો. હવે આ 2025 ની ખેતી છે. હવે ઇન્ટરનેશનલ ખેતી આવી જાહે. હવે આવી રીતના ખેતી કરશે માણસો. ચશ્મા બસમાં પહેરીને પાણી વાળવું હોય તો ચશ્મા, કોટી ને માથે ટોપી ને તમે જોવો તો હવે આવી રીતના ખેતી થાય. ઇન્ટરનેશનલ. ઇન્ટરનેશનલ હો. હવે કોઈ પેલાની ઘોડે સાદી રીતના હાવ નહીં. હવે આવી રીતના. ક્યાં જાવ છો? અરે ઓલે બાગમાં કોક આવ્યું ડુંગળી લેવા. કોણ છે? કોણ છે? ઓલા ઉભરે ઉભરે. એટલે આ ડુંગળી કોણ લઈ જાય છે? કોણ છે તું? કેટલી ઉપાડી? કોને ઉપાડી? Hey, ha! હું ડુંગળી ઉપાડતી હતી. પણ ડુંગળી ઉપાડી મને શું ખબર કોણ છે? એ આપણા ઘરના વચ્ચે ક્યાં વાંધો? હે મેં કીધું કોક આવ્યું ઉપાડવા. એવું હતું? એટલે બળિયાને બહાર કીધું મેં. એવું હતું? તો એ? મને થોડી ખબર હોય. હા, મને થોડી ખબર હોય. એવું હતું? હા એ તો બડો આઈડિયો નહીં નકર. તો તમારો પગ ભાંગ નાખત બળ્યો આઈડો હતો. ઈ તો યો બેઠા. હે તઈ એમ તમે જ. તો હા સડાઈ દીધો મને. અરે મને હાર છે. તે તમે હું અહીં ધ્યાન રાખો છો? તઈ ધ્યાન રાખો ને ભૂંગળા બધું ને. પુષ્પરાજ ઝુકેગા નહીં એમ? એ ભૂતે દાન. પુષ્પરાજ ભૂતેદાર નહીં. ઈ કે મારા કલેજા એમ? મારા કલેજા કલેજા. ફાડી નાખે હા તમારા. ભાડી નાખે એમ ડુંગળી મફત થઈ જાય કઈ? ઈ વાત એ હાચી. એમ લઈ લેવાય ડુંગળી. હું તો તમારા ઘરની છું. બોલો ઘરે મેં કીધું કોક મજૂર છે એને ચકરી ઉતરી. મને ઘરની તો ખાઈ જાય ને બધી કોણ ના પડે. એવું છે? હા હા ઈ વાત હાચી. તમે હું અહીં ધ્યાન રાખો છો? એટલે નાખ્યો મેં તો છૂટો પડ્યો મેળ્યો. એ તો સારું થયું લાગ્યો નહીં પગમાં ને લાગ્યો પગમાં લઈ ગયું તો હું ને આ તો પગ ભાંગ નાખત તો શું કરત? તો શું કરે? હા ઈ વાત એ હાચી. ભાંગી હોત જાય એમાં પગ. પગ પગ ધોઈ નાખો હવે. હા ગારા વાળા પગ થયા છે ધોઈ નાખો. હાલો બધું થયું છે. હાલો હાલો પગ પગ ધોઈ નાખો. આમાં સરખાથી હા ધોઈ નાખો. હા બધું દેખાય. આ ચશ્મા બસમાં હા, તમે તો રેડી. પણ હા. લોક બહુ બદલાયો. હા હે હા જમાનો આવ્યો 95 વર્ષે મારો હારો. હા હે એટલે કવા ચશ્મા ના જમાનો આવ્યો 95 વર્ષે.
તો અમારા 95 વર્ષ થાય કેવો જમાનો આવી છે. જમાનો તો તમારે તો ભગવાનની દયા થઈ જાય. હા એ મારે હારી જો આમ તો જો થઈ જાય. આ સમયનું માન છે હો, કહેવાય જ નથી હા, કે સમય બલવાન છે હો. આ બળવાન છે. હા ઈ વાતે હાસી હો. હા એની તમે વાત જવા દી. હા ઈ તો વાત છે. અટાણે તમારે કાઢી દઉં ભલે રે. હા ઈ વાતે હાસી. સમય હારો રહ્યો ને. સમય હારો રહ્યો. તમે કેટલા આ ઓપનર છે કેટલા વર્ષો થયા? કેટલા વર્ષો થયા? હવે એ આ વર્ષો થયા છે એને લગભગ 25-30 વર્ષ થયા છે. આ ઓપનરના? હા હા આ તમારે પેલાનું છે. 25-30 વર્ષ થયા છે. આ પેલાનું ઉંમર આ પેલાનું છે. હા પેલાનું પણ હવે ટ્રેક્ટર આવી ગયા. પેલા મશીન હતા. હા મશીન છે કે રામ મશીન નથી હવે ટ્રેક્ટર હાલે એટલે મશીન ન હોય ને. ટ્રેક્ટર ઉપર હાલે. હા ટ્રેક્ટર આ બધું છે એનું. આ એનું લાગે છે. આ બધું એમાં હાલે ને. આ હાકર બાકર શું છે તઈ? ઈ બધું છે ઓલો ઝાડવા કાપવાનું. આઈ લ્યો આ તમે પહેરી લ્યો આ હાકર. ઈ આયે આ મૂકી દે. ચેન છે તમે પહેરી લ્યો. આ તમે આમાં આરોગ છે પહેરી લ્યો. ચેન નથી આ. આ સોનાનો તમારો 500 ગ્રામનો ચેન છે આ પહેરો. આઈ લ્યો આ પહેરી લ્યો. આ બાપા તો આ બાપા એ પણ બાકી લુક જો મારા બાપાનો આ ચશ્મા બસમાન આ હું છે આ બધું. આ બધું એવું છે. આ બાપા તો અમારા રમૂજી છે હો. હા અમારા મોજીલા બાપા કેવા મોદીલા. આખો દી અમને આ બાપા ન હોય તો અમને હોરવે નહીં. અમારા બાપા મોજ જ કરાવતા હોય આખો અરે દી. બે મશીન નું પાણી વાળું બે મોટર નું પાણી. હા ઓ મારા બાપા કામ બહુ કરે. પંપ લઈને દવા સાથે 50 વીઘાનું અમારા બાપા અત્યારે ખેતી કરે છે. અમારા બાપા ઉપર છે આ અમારા કલેજા બાપા હો. હા, જો આ બાપા ન હોય એટલે અમને બહુ જ સાંભળશે આ બાપા જેદી નહીં હોય ને તેદી. કારણ કે જો જવાનું નથી જ પણ અમારે જી કામ પેલું આદરી એમાં અમારા બાપા હોય, પેલો પગ હોય, નીંદતા હોય કે ગમે ઈ કામ કરતા હોય. અને કદાચ અમે ગમે ઈ કામ રાતના બારે સીંધું હોય તો અમારા બાપાએ કોઈ દી અમને ના નથી પાડી. આપણે એમ કહીએ કે આપણે થાકી ગયા, પણ અમારા બાપાએ કોઈ દી એમ નથી કીધું હું થાકી ગયો. અત્યારે જો વિડીયોમાં બાપા એવી રમૂજી કરાવે એની વાત કરો માં.